નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ ખબર અને હું છું આપની સાથે હેતવી। સૌપ્રથમ વાત કરીશું ઉત્તરાયણ પર પવન કેવો રહેશે તેની। ઉત્તરાયણ પર્વને લઈને પતંગ રસિકો માટે અહીંયા સારા સમાચાર છે। ઉત્તરાયણના દિવસે પવનની ગતિ અને વાતાવરણને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે મકર સંક્રાંતિના દિવસે પવનની દિશા અનુકૂળ રહેશે તેમજ આકાશ પણ ચોખ્ખું રહેશે। મકર સંક્રાંતિના દિવસે ઘણા વર્ષ પછી સૌ પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે પવનની સ્પીડ અને પવનની દિશા છે એ ગુજરાત માટે ખૂબ અનુકૂળ રહેશે। સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતભરની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું રહેશે। આકાશની અંદર કોઈ મોટા વાદળછાયું વાતાવરણ થાય કે મોટો હવામાનમાં પલટો આવે તેવી સંભાવનાઓ નથી। 14 જાન્યુઆરીના રોજ મોટા ભાગના વિસ્તારની અંદર આકાશ ખુલ્લું હશે, જેમાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય, તમામ ભાગોની અંદર આ આકાશ છે એ ચોખ્ખું રહેશે। તો મકર સંક્રાંતિના દિવસે પવનની ગતિ દર વર્ષ કરતા થોડી વધુ જોવા મળશે। ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં તેની વધુ અસર જોવા મળશે। આમ જોવા જઈએ તો દર વર્ષ કરતા આ વખતે પવનની સ્પીડ છે થોડીક વધારે જોવા મળશે। એમાં પણ સૌથી વધારે સ્પીડ છે એ સૌરાષ્ટ્રના ભાગો, જેની અંદર પોરબંદર, દ્વારકા હોય, જુનાગઢ, રાજકોટ હોય, ગીર સોમનાથ હોય, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, આ તમામ વિસ્તારોની અંદર પવનની ઝડપ છે એ નોર્મલ કરતાં વધારે એટલે લગભગ 20 થી લઈને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવન જોવા મળશે અને પવન છે એ ઉત્તર અને ઉત્તર પૂર્વના જોવા મળશે। એટલે પવનની સ્પીડ સૌરાષ્ટ્ર માટે ખૂબ સારી હશે। પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે કચ્છમાં પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહેવાની છે। કચ્છના ભાગોની અંદર પણ પવનની સ્પીડ છે એ નોર્મલ કરતા થોડીક ઉપર રહેશે। એટલે 14 થી લઈને 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કચ્છના તમામ ભાગોની અંદર પવનની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે। એમાં પૂર્વ કચ્છના ભાગો હોય કે પશ્ચિમ કચ્છના ભાગો હોય। ઉત્તર ગુજરાતમાં પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વની રહેવાની પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। ગુજરાતના તમામ ભાગોની અંદર પવનની ઝડપ છે એ લગભગ 12 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે। ઉત્તર ગુજરાતના જે ભાગો છે એમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા ચારેય જિલ્લાની અંદર પવનની જે દિશા છે એ ઉત્તર અને ઉત્તર પૂર્વની રહેશે। જે બનાસકાંઠાના પશ્ચિમ ભાગો છે ત્યાં ઉત્તર પશ્ચિમની દિશા રહી શકે છે। ઉત્તરાયણના દિવસે અમદાવાદ, ગાંધીનગરમાં પવનની ગતિ એ સારી રહેવાની પણ આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, નડિયાદ હોય, બરોડા હોય કે વિરમગામ જેવા વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોની અંદર પવનની ઝડપ છે એ 10 થી લઈને 12 કિલોમીટર પ્રતિ કલાક અને અમુક વિસ્તારો એવા હશે કે ત્યાં 12 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવન જોવા મળે તેવી શક્યતાઓ છે। અને એ વિસ્તારોમાં પણ પવન છે એ મુખ્યત્વે ઉત્તરના પવનો જોવા મળે તેવું એક અનુમાન છે। દક્ષિણ ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સવારથી બપોર સુધી ઓછી રહેવાની હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સવારથી લઈને બપોર સુધી પવનની સ્પીડ થોડીક ઓછી હશે। બપોરે 2 વાગ્યા બાદ પવનની સ્પીડ સારી એવી જોવા મળે અને એકંદરે પતંગ રસિકો માટે બપોર પછી સારા સમાચાર આપણે ગણી શકાય। પતંગ રસિકો માટે સારા સમાચાર છે। ઉત્તરાયણના દિવસે પવન સારું રહેશે। હવામાન નિષ્ણાંત અંબરલાલ પટેલની પણ તેને લઈને આગાહી સામે આવી છે। ઉત્તરાયણના દિવસે સવાર સાંજ પવન સારું રહેશે। 6 થી લઈને 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી શક્યતા છે। જામનગર, રાજકોટમાં પવનની ગતિ સારી જોવા મળશે। બપોરના સમયે પવનની ગતિ 10 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે। સવાર કરતા સાંજે પવનની ગતિમાં વધારો જોવા મળશે। સાંજના સમયે 12 કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂંકાઈ શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પવનની ગતિ મધ્યમ રહેશે। આ વખતે પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે। લગભગ અમદાવાદના ભાગોમાં અને કેટલાક ઉત્તર ગુજરાતના ભાગોમાં સામાન્ય રીતે સવારના ભાગમાં 6 થી 12 કિલોમીટર પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે। ક્યારેક કોઈ ભાગમાં 15 કિલોમીટર થવાની શક્યતા રહે। કચ્છના ભાગોમાં 6 કિલોમીટર અને 10 કિલોમીટર કે વધુ રહી શકે। રાજકોટના ભાગોમાં પણ 6 થી 12 કિલોમીટર કે 15 કિલોમીટર રહી શકે। જામનગરના ભાગોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પવનની ગતિ વધુ રહી શકે। જૂનાગઢના ભાગોમાં પણ
લગભગ 6 થી 15 કિલોમીટરની આસપાસની રહી શકવાની શક્યતા રહેશે અને સુરતના ભાગોમાં 6 થી 10 કિલોમીટર કે ત્યાંની આસપાસ રહેવાની શક્યતા રહેશે. બપોરની પવનની ગતિ રહેશે. બપોરની પવનની ગતિ લગભગ 10 કિલોમીટરની આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં રહેવાની શક્યતા રહેશે. જૂનાગઢ વડોદરાના ભાગોમાં પણ 8 થી 9 કિલોમીટર આસપાસની રહેવાની શક્યતા રહેશે. સુરતના ભાગોમાં પણ લગભગ 8-9 કિલોમીટરની બપોરની ગતિ રહેવાની શક્યતા રહેશે અને સાંજે પવનની ગતિ થોડોક વધારો થશે. સાંજે અમદાવાદ વગેરે ભાગોમાં પવનની ગતિ લગભગ 12 કિલોમીટર કે તેથી ઉપર રહેવાની શક્યતા રહેશે. પવનની ગતિ વધઘટ રહેશે અને પવન લગભગ બપોર પછી એની ગતિ પવનની ગતિ ફરી જવાની શક્યતા રહેશે. 15મી જાન્યુઆરી 2025માં પણ પવનની ગતિ થોડી ફરી જવાની શક્યતા રહેશે. તો આ વખતે ઉત્તરાયણ એ સારી રહેશે. એકંદરે પવનની ગતિ સારી રહેશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ બંનેએ એક જ આગાહી કરી છે કે એકંદરે પવન સારો રહેશે. લગભગ 6 થી લઈને 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આગળ વધીએ અન્ય સમાચારો તરફ. ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં લગાતાર બરફવર્ષાથી અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે તો કેટલાક વિસ્તારમાં રસ્તા પર બરફના થર જામી ગયા છે. અવલી, બદ્રીનાથ ધામ, હેમકુંડ સહિતના વિસ્તારોમાં તો 1-1 ફૂટ જેટલા બરફના થર જામી ગયા છે. પહાડો પર જાણે સફેદ ચાદર છવાઈ છે. महत्वपूर्ण समाचार अभी आज हवामान विभाग तरफ थी पत्रकार परिषद संबोधन આવી રહી विंड स्पीड कम है ना, अभी कोई सिस्टम तो नहीं है इसमें विंड स्पीड बोलना भी टफ होता है. हमको क्या है कि उत्तरायण के लिए भी हाँ नहीं 15 से 20 नॉट. हवा कैसी रहेगी यानी? अब 15 से 20 नॉट. ओके, आज जैसी है वैसी. ये 15 से 20 किलोमीटर पर आवर, नॉट नहीं आवर. यानी पतंग अच्छे उड़ सकते हैं, इतनी रहेगी ना. यानी पतंग अच्छे उड़ सकते हैं. હવામાન વિભાગ તરફથી પણ જે રીતે પત્રકાર પરિષદ કરવામાં આવી રહી છે તેઓએ પણ કહ્યું છે કે આ વખતે ઉત્તરાયણમાં પવન સારો રહેશે. 5 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. એટલે પતંગ રસિકો માટે સારા સમાચાર છે. ઓવરઓલ આખા ગુજરાતમાં પવનની ગતિ સારી રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં, કચ્છના ભાગોમાં પવન સારો જોવા મળશે. સૌથી વધુ પવન આ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળશે તો આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ પવનની ગતિ એકંદરે સારી જોવા મળશે. તો પતંગ રસિકો માટે આનંદના આ સમાચાર છે કે આ વખતે ઉત્તરાયણના દિવસે પણ પવન જબરજસ્ત રહેશે એટલે પતંગ ચગાવવાની આ વખતે મજા આવશે. લગભગ આપણે જોયું છે કે ઉત્તરાયણ દિવસે પવન એટલો સારો નથી હોતો, પછી બાસ ઉત્તરાયણ થોડો ઘણો પવન ફૂંકાતો હોય છે, પરંતુ આ વખતે અંબાલાલ પટેલ છે, પરેશ ગોસ્વામી છે કે પછી હવામાન નિષ્ણાંત તમામ લોકો એક જ વાત કહી રહ્યા છે કે પવનની ગતિ આ વખતે સારી જોવા મળશે. આવતીકાલે ઉત્તરાયણ છે અને ત્યારે પતંગ રસિયાઓને સવાલ ઉભો થઈ રહ્યો છે કે આવતીકાલે પવન કેવો રહેશે. ઉત્તરાયણના દિવસે પવન અંગે થોડી વારમાં જ ખબર પડી જશે જ્યારે હવામાન વિભાગની આગાહી સામે આવશે. હવામાન વિભાગ તરફથી આવતીકાલે ઉત્તરાયણના દિવસે પવન કેવો રહેશે તેને લઈને પત્રકાર પરિષદ સંબોધવામાં આવશે. शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो लघुत्तम तापमान है वो 2 से 3 डिग्री सेंटीग्रेड राइज होने का पूर्वानुमान है. उससे 2 दिन के बाद फिर डाउन होगा. और जो उत्तरायण के लिए स्पेशली हमारे जो विंड फोरकास्ट है इसमें 15 से 20 किलोमीटर प्रति घंटा में काल उत्तर पूर्व का दिशा में पवन रहेगी. और लघुत्तम तापमान जो में सबसे कम रिकॉर्ड हुआ है वो नलिया में है 8.8 डिग्री सेंटीग्रेड. और अब अहमदाबाद में जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो 12.4 डिग्री सेंटीग्रेड. और अहमदाबाद और आसपास क्षेत्र के लिए स्पेशल जो पूर्वानुमान है क्लियर स्काई रहेगा और लघुत्तम तापमान जो है 13 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा. सर क्या कारण है 2 दिन में टेम्परेचर राइज होगा? अभी ये 2 दिन तो बढ़ रहा है. अभी एक WD पास कर रहा है और हवा का दिशा भी उत्तर पूर्व से पूर्व दिशा में है, इसलिए टेम्परेचर बढ़ रहा है. सर सुबह से ठंड भी लग रही है, क्या कारण है? हाँ, टेम्परेचर तो अभी राइज हुआ है लेकिन जो विंड फैक्टर है, विंड चिल फैक्टर, इसके लिए हमको थोड़ा ठंडा महसूस हो रहा है, ज़्यादा महसूस हो रहा है. सर कल से राइज होगा? नहीं, 2 दिन तक 2 to 3 डिग्री सेंटीग्रेड राइज होगा. 2 दिन मतलब उत्तरायण 2 दिन हाँ बढ़ेगा, फिर उसके बाद फिर टेम्परेचर डाउन होगा.
फिर 2 से 3 डिग्री डाउन होगा, मतलब जितना बढ़ेगा उतना ही डाउन हो जाएगा। और एक WD पीछे आ रहा है, 3 दिया था, लेकिन अभी नहीं, अभी थोड़ा सा रुक जाता, आया नहीं। ઉત્તરાયણના દિવસે પવન સારું રહેશે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, તો તેની સાથે જ આવનારા 2 દિવસ એટલે કે 14મી અને 15મી તારીખ આ 2 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે. પરંતુ 2 દિવસ બાદ એટલે 16મી તારીખ પછી તાપમાનમાં ફરી એકવાર એટલો જ ઘટાડો પણ જોવા મળશે. એટલે મહત્વની વાત છે અત્યારે ઉત્તરાયણના દિવસની પવનની, કારણ કે સૌ કોઈ અત્યારે એક જ સવાલ લઈને ઉભા છે કે ઉત્તરાયણ પવન કેવો રહેશે. તો એકંદરે પવન સારું રહેશે. પોષ સુધી પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે અને ત્યારે રાજ્યના મંદિરોમાં દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. પોષી પૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તો શામળિયાના દર્શન ખાતે ઉમટ્યા. યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી. પૂર્ણિમા નિમિત્તે શામળિયાને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે. નિજ મંદિરને પણ ફૂલોથી સજાવવામાં આવ્યું છે. તો આ તરફ બોલ માડી અંબેના નાદથી અંબાજીમાં ચાચર ચોક ગુંજી ઉઠ્યો. પોષ સુદ પૂર્ણિમા પર માં અંબાના પ્રાગટ્ય ઉત્સવ દિવસ મનાવવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા. વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અંબાજી મંદિરમાં પાઠ ઉત્સવ પર દિવસ દરમિયાન મહાશક્તિ યજ્ઞ, શાકભાજીનો અન્નકૂટ, શોભાયાત્રા જેવા અનેક કાર્યક્રમો યોજાશે. તો સાથે જ નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પણ બોર ઉછાળીને પોષી પૂનમની ઉજવણી કરવામાં આવી. સંતરામ મંદિરમાં પોષી પૂનમને બોર પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિરમાં બોર ઉછાળવાની બાધા રાખવાથી બાળક બોલતું થઈ જતું હોવાની અહીંયા માન્યતા છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ મંદિર પરિસરમાં બોર ઉછાળી બાધા પૂર્ણ કરી છે. નડિયાદના સંતરામ મંદિરમાં પોષી પૂનમે બોરનો વરસાદ થયો. જી હા, આપ જે દ્રશ્યો સ્ક્રીન ઉપર અત્યારે જોઈ રહ્યા છો તે દ્રશ્યો સંતરામ મંદિર પરિસરના છે. ભક્તોએ પોષી પૂનમ નિમિત્તે આજે 2000 મણથી પણ વધુ બોર ઉછાળ્યા હતા. જેની પાછળનું કારણ એ છે કે બાળક બોલતું ન હોય તો સંતરામ મહારાજના મંદિરે બોર ઉછાળવાની માનતા રાખવાથી બાળક બોલતું થઈ જાય છે. એ મારી 3 વર્ષથી બાધા હતી, જે એમને બોલવામાં થોડુંક પ્રોબ્લેમ હતો. તો એમના માટે મેં બોરની અને જીભની બાધા રાખેલી કે જ્યારે બી આ પોષી પૂનમ આવશે ત્યારે હું બોર ઉછાળીને મારી બાધા પૂરી કરીશ. અને સારું એવું મને આના ઉપર વિશ્વાસ છે અહીંયા મહારાજનો. અને બોલ તો એકદમ સરસ થઈ ગયો છે. મહારાજશ્રીએ સમાધિ લીધી 194 વર્ષ પહેલાં. એ પહેલાંથી જે માતા પિતાના બાળકો બોલતા નથી એ બાળકોના માતા પિતા આજના દિવસે બોર ઉછાળતા હોય છે. સિઝનનું આ ફળ છે અને એટલા માટે બોર અને બાળક બોલતા થઈ જાય છે. અનેક મોટા સમાચાર આવી રહ્યા છે. અમદાવાદમાં વધુ એક સ્ટંટબાજનો વિડીયો વાયરલ થયો છે. સ્ટંટબાજે રોડ ઉપર જોખમી રીતે 2 વ્હીલર હંકાર્યું. પોલીસને પડકાર ફેંકતો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વટ પાડવા આ વિડીયો બનાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવા પણ અહીંયા પોકળ સાબિત થઈ રહ્યા છે. આ દ્રશ્યો જુઓ, અમદાવાદ શહેરના દ્રશ્યો કે જ્યાં નબીરો બેફામપણે પોતાનો 2 વ્હીલર હંકારી રહ્યો છે. પોતાના જીવને તો જોખમમાં મૂકી જ રહ્યો છે, સાથે અન્યના જીવને પણ જોખમમાં મૂકી રહ્યો છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેની સાથે જ પોલીસના નાઇટ પેટ્રોલિંગ ઉપર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સ્ટંટબાજો કરનારા આ તત્વો દિવસેને દિવસે બેફામ બનતા હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા. આવા જ એક દ્રશ્યો અન્ય સામે આવી રહ્યા છે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી કે જ્યાં જાહેર રોડ ઉપર સ્ટંટનો વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ચાલુ સ્કૂટર ઉપર સ્ટંટ કરનાર 3 યુવકોનો વિડીયો વાયરલ થયો છે. સ્કૂટર પર 3 સવારી સાથે એક સગીર લટકતો જોવા મળ્યો. રીલ બનાવવાના ચક્કરમાં જીવને જોખમમાં નાખતા આ યુવકનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ત્યારે મહત્વની વાત છે કે જે રીતે આ વારા તત્વો રસ્તા પર જે સ્ટંટ કરે છે અને અન્યના જીવને પણ જોખમમાં મૂકે છે. અમદાવાદ શહેરના આ 2 અલગ અલગ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. વધુ માહિતી મેળવીશું. ફોન લાઈન પર સંવાદદાતા નવીન જોડાઈ ચૂક્યા છે. નવીન, આ સ્ટંટ બાજો દિવસેને દિવસે બેફામ બની રહ્યા છે અને પોલીસે પણ પડકાર ફેંકી રહ્યા છે. આ સાથે જ જે રીતના સ્ટંટના આ વિડીયો સામે આવ્યા છે તેને લઈને એક સવાલ ઉભો થઈ રહ્યો છે પોલીસની નાઇટ પેટ્રોલિંગ ઉપર.
સૌથી મોટી વાત અહીંયા એ છે કે આ જે લોકો છે તે પોતાનો જીવના જોખમમાં તો મૂકી રહ્યા છે, પરંતુ સાથોસાથ જે રાહદારીઓ છે, જે બીજા વાહન ચાલકો છે, તે લોકોને પણ મોતના મુખમાં નાખી રહ્યા પ્રકારના દ્રશ્યો છે. કારણ કે આ લોકો જે તે સ્ટન્ટ કરી રહ્યા છે અને તે સ્ટન્ટના કારણે કદાચ બીજા લોકોને પણ ખૂબ જ મોટી નુકસાન થઈ શકે તેમ નથી. એટલે કહી શકાય કે આ લોકો જે પ્રકારની ઘટનાને અંજામ આપી રહ્યા છે, ત્યારે પોલીસ વારંવાર આ પ્રકારની ઘટનામાં આરોપીઓને પકડતી હોય છે, પરંતુ આ યુવકો જે છે તેમના માતા પિતાની એટલી જવાબદારી છે કે આ પ્રકારે જે વાહન ચલાવે છે તેમના માતા પિતા તેમને કેમ ટકોર નથી કરી રહ્યા. એટલે સૌથી મોટી ઘટના એ જ છે કે આ લોકો પોતાના મોતના મુખમાં જઈ રહ્યા છે, ત્યારે બીજાને પણ મોતના મુખમાં નાખી રહ્યા છે. બિલકુલ નવીન, આભાર માહિતી બદલ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.